શહેરના હરિધવ રોડ ઉપર એક રહેણાંક મકાનમાં મોટા પ્રમાણમાં નકલી ઘી અને નકલી માખણ બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે આરોગ્ય શાખાએ દરોડા પાડી 125 કિલો નકલી ઘીનો જથ્થો કબજે કર્યો હતો અને દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરના હરિધવ રોડ ઉપર આવેલ કિરણનગર સોસાયટી શેરી નંબર 3 માં મા નામના રહેણાંક મકાનમાં રહેતા કલ્પેશભાઈ પોતાના મકાનમાં ખાસ કરીને રાત્રિના સમયમાં નકલી ઘી અને નકલી માખણ બનાવવાનું કામ કરતા હોવાની અનેક ફરિયાદો આરોગ્ય શાખાને મળી હતી, જેના આધારે ગત મોડી રાત્રે આરોગ્ય અધિકારી રાઠોડ અને તેમની ટીમે આ રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન નકલી ઘી બનાવવાની કામગીરી ચાલુ જ હતી અને ત્યાંથી નકલી ઘી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી મલાઈ, માવા સહિતની વસ્તુઓ કબજે લેવામાં આવી હતી તેમજ નકલી ઘીનો અંદાજે 125 કિલો જેટલો જથ્થો કબજે લઈને તેનો નાશ કરવામાં આવ્યો હતો અને તેનો નમૂનાઓ લઈને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા। રાજકોટ શહેરમાં હરિધવા માર્ગ ઉપર કિરણ સોસાયટી શેરી નંબર 3 છે કે જ્યાં મા મકાન છે। અમને ટેલિફોનિક ફરિયાદ અવારનવાર આવતી હતી કે આ સ્થળે રાત્રિના ખાસ કરીને મોડી રાત્રિએ અહીંયા નકલી ઘી અથવા માખણ બનાવવાનું કાર્યવાહી ચાલી રહી છે, જે અનુલક્ષીને અમે એને ફોલોઅપ કરતા રાત્રે અમારી ફૂડની ટીમ સાથે રાત્રે 11 વાગે સ્થળ ઉપર મુલાકાત લીધી હતી। સ્થળ મુલાકાત દરમિયાન અમને સ્થળ ઉપર જ નકલી ઘી બનાવવાનો સરસામાન જેમ કે મલાઈ છે અને એના માટે વપરાતો તેલ છે અને કેમિકલ અને સાથે સાથે તાવડા પણ મળી આવેલા હતા, જે ઉપર અમે સ્થળ ઉપર એના માલિક કલ્પેશભાઈ નોડવદરિયા છે એમને પૂછતા તેમણે સ્વીકારેલ હતું કે તેઓ આ રીતનું ઘી બનાવે છે અને આજુબાજુના ગામડામાં એવું આ અંગેનું વેચાણ કરે છે અને સાથે સાથે ઘી બનાવવા માટે રો મટીરિયલ અને સાથેનો જે જથ્થો હતો એવો અંદાજિત 125 કિલો ઘીના જથ્થાનો અમે નાશ કરેલો। એમનું ઘીમાં કેમિકલ અને બીજું પ્રૂવ થાય તો અનસેફ આવે તો એમાં કોર્ટની કાર્યવાહી થઈ શકે અને 6 મહિનાની જેલ તથા દંડની પણ જોગવાઈ છે અને એમાં જો ઘી સાથે સાથે જે સબસ્ટાન્ડર્ડ આવે તો એમાં 50,000 થી લઈને 5 લાખ સુધીનો પણ દંડ થઈ શકે। સાતમ આઠમની ઋતુમાં ફરસાણ અને મીઠાઈનો વધારે ઉપયોગ થાય છે અને મીઠાઈમાં ચોખ્ખા ઘીનો પણ ઉપયોગ થાય છે। આ અન્વયે લોકોને આરોગ્યપ્રદ જે મીઠાઈ મળી રહે તે માટે અમારી 6 ફૂડ ઇન્સ્પેક્ટર ટીમ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવશે અને આ જ રીતે ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે। આરોગ્ય વિભાગના દરોડાને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવેલ નમૂનાઓમાં જો કેમિકલનો ભાગ જણાશે તો માલિક કલ્પેશ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હાલ તહેવારની મોસમ ચાલુ હોય, જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય અધિકારીઓની ચેકિંગ કરાવી યથાવત રાખવામાં આવશે અને દરોડાનો દોર વધુ વેગવંત બનાવવામાં આવશે। શહેરના મધ્યમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાતા ભારે સનસનાટી મચી જવા પામી છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।